દર વર્ષે હોળી ધૂળેટીના તહેવારો ટાંકણે એસટી તંત્ર દ્વારા વધારાની બસો ફાળવવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ હોળી ધૂળેટી તહેવાર ટાંકણે એસટી વિભાગ દ્વારા 70 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે। તહેવારો સમયે અન્ય જિલ્લાઓમાં વસતા લોકો કચ્છમાં આવીને પોતાની રોજીરોટી માટે વસવાટ કરે છે। તેઓ તહેવાર મનાવવા માટે પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે મુસાફરોના ધસારાને ધ્યાને લઈને કચ્છ એસટી વિભાગ દ્વારા આ વર્ષે 70 જેટલી બસો ફાળવીને 140 ટ્રીપોનું દોડાવવાનું આયોજન ગોઠવાયું છે। આ અંગે કચ્છ એસટી વિભાગ નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે 60 થી 65 જેટલી બસો ફાળવવામાં આવી હતી અને 133 જેટલી ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેના થકી એસટી તંત્રને 22 લાખ જેટલી આવક થઈ હતી। ત્યારે આ વર્ષે 8મી માર્ચથી 70 બસ મારફતે 140 જેટલી ટ્રીપો શરૂ કરવામાં આવી છે અને 2 દિવસમાં 26 જેટલી ટ્રીપો દોડાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કચ્છમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો વધુ પડતા બહારના જિલ્લાઓના છે, ત્યારે તેઓને પોતાના વતન જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દર વખતે હોળી અન્વયે મુસાફરોનો ધસારો લગભગ પંચમહાલ તરફનો હોય છે, ગોધરા છે, લુણાવાડા છે, બારિયા છે અને અમુક છે ઉત્તર ગુજરાતનું હોય છે। એને અનુલક્ષીને આપણે જે ગાડીઓ આપણી ઓનલાઈન બુકિંગ થઈ ગઈ હોય છે ફૂલ, અથવા તો 50 મુસાફરો હોય ને ક્યાંક આપણને ડિમાન્ડ આવે છે કે આ લેબર અમારે અહીંયા મોકલવાના છે દાહોદ કે ગોધરા, એ રીતે આપણે એમને ગાડીઓ ફાળવીએ છીએ। ગઈ વખતની વાત કરું તો 133 જેવી ટ્રીપો આપણને થઈ હતી અને લગભગ 22 લાખ રૂપિયાની આવક મળી હતી। આ વખતે પણ આપણે 8 તારીખથી ટ્રીપો ચાલુ કરી દીધી છે। આજે માનો ને 8 અને 9 2 દિવસમાં આપણે લગભગ 26 જેટલી ટ્રીપો દાહોદ, લુણાવાડા, ભિલોડા એ રીતે મોકલી છે અને લગભગ હોળીના દિવસ સુધી આપણે જેમ બુકિંગ થઈ એમ દરેક ડેપોથી આપણું લગભગ 140 ટ્રીપોનું આપણું આયોજન છે। 70 બસો જેવું થશે એમાં ફાળવણી। ગઈ વખતે 60 થી 65 બસો હતી, એટલે આ વખતે આપણે 70નું આયોજન છે જ। મુખ્યત્વે લગભગ આપણું લેબર જે છે એટલે પંચમહાલ છે, ગોધરા છે, દાહોદ છે, લુણાવાડા છે, ભિલોડા છે, મોડાસા છે, એ રીતનું હોય છે। એટલે ભાડામાં તો આપણે જવામાં 1.25 જે આપણું સરકારનું નિયમ કરેલું છે 1.25 લખે આપણે લઈએ છીએ, અથવા તો કોઈક જગ્યાએ 50થી વધારે મુસાફરો હોય તો આપણે ત્યાંથી પણ એ લોકોને લઈને એમના જે સ્થળ જવું હોય ત્યાં આપણે મોકલીએ છીએ।